જૂનાગઢમાં ઓઝત વિયર વંથલી ડેમના 12 દરવાજા ખોલાયા। ઉપરવાસથી પાણી આવતા લેવલ જાળવવા માટે દરવાજા ખોલવામાં આવ્યા। નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે। વંથલી, કણજા, આખા સહિતના ગામોને એલર્ટ કરાયા છે, તો ટીનમસ, ટીકર, પાંદરડી, પીપલાણાને પણ એલર્ટ કરાયા છે। ડેમમાં હાલ 2700 ક્યુસેક પાણીની આવક થઈ છે। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઓઝત વિયર વંથલી ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે। જે દ્રશ્યો છે એ વંથલી પાસેનો જે ઓઝત વિયર ડેમ છે એમના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાંથી જે ભારે વરસાદ પડ્યો અને તેને કારણે જે પાણી આવ્યું એ પાણીનું જે લેવલ છે એ જાળવવા માટે થઈ અને જે ડેમના 12 દરવાજા છે એ ખોલવામાં આવ્યા છે। હાલ આ જે પાણી છે એ ગેડ પંથક તરફ જઈ રહ્યું છે। આપણી સાથે ડેમના સુપરવાઇઝર છે, એમની સાથે વાત કરશું। જી, આપ જણાવો કે હાલ અત્યારે જે ઓઝત વિયર વંથલી ડેમ છે એમાં કેવી સ્થિતિ? અત્યારે ઓઝત વિયર વંથલી ડેમના 12 દરવાજા ખુલ્લા છે। 2700 ક્યુસેકની આવક છે। આપણે નીચાણવાળા ગામ લોકોને સાવચેત રહેવાની સૂચના આપેલ છે। ગામ લોકોને વંથલી, કણજા, ટીકર, આખા, ટીનમસ અને પીપલાણા ગામ સહિતને એલર્ટ કરવામાં આવેલ છે। બિલકુલ છે। તો જે રીતે જે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા અને ત્યારબાદ જે નીચવાસના જે વિસ્તારો છે તેમાં હાલ છે એલર્ટ આપવામાં આવ્યું છે અને હજુ પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। સાગર ઠાકર, ન્યૂઝ કેપિટલ, વંથલી।